ભારતીય રેલવે આગામી 3 દિવસમાં 89 વિશેષ ટ્રેનની 100થી વધુ ટ્રીપ્સ દોડાવશે. મોટા શહેરો જેમ કે મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ વગેરેમાં આવતા અને જતા મુસાફરોની ભીડ ઘટાડવા માટે વિશેષ ટ્રેનો ઉત્તર પૂર્વીય રેલવે દિલ્હી અને મુંબઈ વચ્ચે 6 ટ્રીપ્સ દોડાવશે. ભારતીય રેલવે શિયાળાની ઋતુ દરમિયાન વ્યાપક ફ્લાઇટ રદ્દીકરણ અને વધારાની ભીડના સંદર્ભમાં મુસાફરીને સરળ બનાવવાનું શરૂ કર્યું છે. આજે શરૂ કરીને આગામી 3 દિવસમાં અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ 100થી વધુ ટ્રીપ્સ દોડાવવામાં આવશે. આનાથી સરળ મુસાફરીમાં મદદ મળશે અને રેલ મુસાફરીની વધતી માંગ વચ્ચે પૂરતી કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. મધ્ય રેલવે મુસાફરોની વધેલી માંગને પહોંચી વળવા માટે 14 વિશેષ ટ્રેન સેવાઓનું સંચાલન કરશે. દક્ષિણ પૂર્વીય રેલવેએ તાજેતરના ફ્લાઇટ રદ્દીકરણ પછી માંગમાં વધારો થવાને સાંભળવા માટે વિશેષ ટ્રેનોનું આયોજન કર્યું છે. મુસાફરોની વધારાની ભીડનું સંચાલન કરવા માટે દક્ષિણ મધ્ય રેલવે 6 ડિસેમ્બર 2025ના રોજ 3 વિશેષ ટ્રેનોનું સંચાલન કર્યું હતું. પશ્ચિમ રેલવે મુસાફરીની વધેલી માંગને પહોંચી વળવા માટે 7 વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. મુસાફરોની વધેલી માંગના પ્રતિભાવમાં ભારતીય રેલવે ગોરખપુરથી વધારાની સેવાઓનું સંચાલન કરશે. બિહારથી શિયાળુ મુસાફરીની સુવિધા માટે પૂર્વ મધ્ય રેલવે પટના અને દરભંગાથી આનંદ વિહાર ટર્મિનલ સુધી વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. ઉત્તર પશ્ચિમ રેલવે આગામી મુસાફરીના સમયગાળા દરમિયાન મુસાફરોની વધારાની ભીડ દૂર કરવા માટે એક ટ્રીપના આધારે 2 સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરશે. મુસાફરોની સુવિધા માટે ઉત્તર મધ્ય રેલવે પ્રયાગરાજ અને નવી દિલ્હી વચ્ચે વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. શિયાળુ ભીડનું સંચાલન કરવા માટે દુર્ગ અને હઝરત નિઝામુદ્દીન વચ્ચે એક વિશેષ ટ્રેન દોડશે.